કરવાનો ખર્ચ 1 સેન્ટીમીટરના 50 પૈસા લેખે આખી જે ફૂલ જે આખી આકૃતિ બને છે જે સ્ટાઇલ છે એને પોલિશ કરવાનો ખર્ચ આપણે મેળવવાનો છે. તો પહેલા આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળે તો આવી કુલ આપણી પાસે ત્રિકોણાકાર 16 વાદળીઓ છે એને ગુણ્યા 16 કરશું એટલે 16 નું ક્ષેત્રફળ મળી જશે. 1 સેન્ટીમીટરને પોલિશ કરવાનો ખર્ચ 50 પૈસા હોય તો જે ક્ષેત્રફળ મળે એને પોલિશ કરવાનો ખર્ચ કેટલો ત્રિરાશિ મૂકી અને આપણે પૈસાની ગણતરી કરી દેશું. અહીં પહેલા ત્રિકોણ માટે મેળવીએ. a બરાબર એક બાજુ લેશું, b બરાબર એક બાજુ લેશું અને c બરાબર એક બાજુ લેશું. a બરાબર 9, b બરાબર 28 અને c બરાબર 35. ત્રણેય બાજુઓના માપ પરથી અર્ધ પરિમિતિ મેળવીએ. અર્ધ પરિમિતિ s બરાબર a + b + c / 2 9 + 28 + 35 ભાગ્યા છોકરાઓ 9 28 અને 35 નો સરવાળો કરશો એટલે મળશે 72 ભાગ્યા 72 ના અડધા થશે 36 છે. હવે આપણને છોકરાઓ અર્ધ પરિમિતિ મળી ગઈ. s - a બરાબર 36 - a ની કિંમત છે 9. 36 માંથી 9 બાદ કરશું એટલે મળશે 27. s - b બરાબર 36 - b ની કિંમત છે 28. 36 માંથી 28 બાદ કરશું એટલે છોકરાઓ વધશે 8. s - c બરાબર 36 - c ની કિંમત છે 35. 36 માંથી 35 બાદ કરશો એટલે મળશે 1. બધી જ કિંમતો આપણને મળી જાય છે. હેરોનના સૂત્રનો ઉપયોગ કરી હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s - a s - b * s - c બરાબર વર્ગમૂળમાં s ની કિંમત અર્ધ પરિમિતિની 36 ગુણ્યા s - a ની કિંમત મળે છે 27 એને ગુણ્યા s - b ની કિંમત 8 એને ગુણ્યા 1. સાદુરૂપ આપીએ 36 નું સીધું વર્ગમૂળ નીકળશે. અહીંયા 27 છે 27 ના ભાગ પાડીએ 9 તેરી 27 8 ના પાડીએ 4 દુ 8 * 36 નું વર્ગમૂળ છોકરાઓ નીકળશે 6 એને ગુણ્યા 9 નું વર્ગમૂળ 3 એને ગુણ્યા 4 નું વર્ગમૂળ 2 વધે છે 3 અને 2 3 દુ આનો ગુણાકાર કરો 6 * 18 દુ 36 વર્ગમૂળ 6 સેમી. આપણને આટલું છે વર્ગમૂળ મળે. વર્ગમૂળ 6 છે એની કિંમત લઈ ગુણાકાર કરવો એટલે આશરે આપણને કિંમત મળશે 88.2 સેમી. કેવી મળશે કિંમત છોકરાઓ? આશરે. આ એક સ્ટાઇલનું ક્ષેત્રફળ મળ્યું ત્રિકોણાકાર. આવી આખી કુલ 16 ત્રિકોણાકાર સ્ટાઇલો છે. એક સ્ટાઇલનું ક્ષેત્રફળ બરાબર 88.2 સેમી સ્ક્વેર. તો આ કેટલી સ્ટાઇલ છે છોકરાઓ? 16 સ્ટાઇલનું ક્ષેત્રફળ બરાબર કેટલું? 16 ગુણ્યા 88.2. આ બંનેનો ગુણાકાર કરશો એટલે આપણને છોકરાઓ 16 સ્ટાઇલનું ક્ષેત્રફળ મળશે 1411.1 સેમી સ્ક્વેર. આ ક્ષેત્રફળ કુલ આખી જે પાંદડીઓથી ફૂલ આગળ બને છે એનું મળ્યું. હવે 1 સેન્ટીમીટર સ્ક્વેરનો પોલિશ કરવાનો ખર્ચ આપ્યો છે
સેમી સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા 0.5 50 પૈસા એટલે અડધો રૂપિયો 0.5 તો 14/11.8 સેમી સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલો ત્રિરાશી ગુણાકાર કરીએ 14/11.8 ગુણ્યા 0. આનો ગુણાકાર કરો એટલે આપણને કુલ રૂપિયામાં કિંમત મળશે 705.60 રૂપિયા 705.60 રૂપિયા છે. આ એક ફૂલને જે આખી સ્ટાઇલ છે 16 ત્રિકોણાકાર પાંદડીઓ એને પોલિશ કરવાનો કુલ ખર્ચ થાય છે. લખી નાખો છોકરાઓ આગળ જોઈએ દાખલા નંબર 9. આપણને રકમ આપી છે, રકમ વાંચું છું, જોજો બધાય કે એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણનો છે. આ સમલંબ ચતુષ્કોણ આકારનું એક ખેતર આપણને આપેલું છે જેમાં સમાંતર બાજુઓ 25 મીટર અને 10 સેન્ટીમીટર સામાસામી જે બાજુઓ છે બંને સમાંતર બાજુ છે. સમાંતર બાજુઓના માપ 25 સેમી અને 10 સેમી છે એ આપેલા છે અને સમાંતર ન હોય તેવી બાજુ એક 14 અને બીજું 13 સેન્ટીમીટર છે. તો ખેતર આખું જે છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું જોઈએ. શરૂઆત કરીએ. અહીં આકાર કેવો છે? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ ABCD એ ખેતર દર્શાવે જેમાં A થી B બરાબર છોકરાઓ 25 મીટર માપ છે, B થી C બરાબર 14 મીટર, C થી D બરાબર 10 મીટર અને A થી D બરાબર 13 મીટર આવા આપણને માપ આપેલા છે. હવે શું કરશું તો કે AB અને CD બંને બાજુઓ સમાંતર છે. AB સમાંતર CD છે. C માંથી બિંદુ C માંથી DA ને સમાંતર હોય તેવી એક રેખા દોરીએ. બિંદુ C માંથી DA ને સમાંતર હોય તેવી રેખા CE નામ આપી દઈએ E એટલે કે CE દોરો. આ C માંથી DA ને સમાંતર થાય તેવી રેખા CE દોરો જે A થી B ને કયા બિંદુમાં છેદે છે? AB ને E બિંદુમાં છેદે છે. હવે જો છોકરાઓ અહીંયા આપણને એક ત્રિકોણ મળે છે અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણના એક AB ને સમાંતર રેખા C માંથી દોરી એટલે બે ભાગમાં વિભાજિત કરી. એક આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે અને બીજો એક ત્રિકોણ મળે છે. જોઈએ આગળ. C થી E નું માપ બરાબર કેટલા જેટલું છે? AD જેટલું થશે. કેટલું આપ્યું છે? 13 મીટર. બીજું A થી E નું માપ બરાબર D થી C જેટલું થશે બરાબર 10 મીટર. આનું માપ મળે છે આપણને 13 અને આટલું માપ મળે છે 10 મીટર. તો B થી E નું માપ છોકરાઓ મેળવવું હોય તો આખા માપમાંથી આટલું માપ બાદ કરો એટલે આપણને B થી E નું માપ મળશે. B થી E બરાબર આખું માપ AB માઈનસ A થી E બરાબર AB નું માપ છે 25 માઈનસ
25 માંથી 10 બાદ કરશું એટલે આપણને મળશે 15 મીટર. આ માપ મળે છે 15 મીટર. ત્રિકોણ બાજુનો છોકરાઓ ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા. એટલે ત્રણેય બાજુઓના ઉપયોગથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. ત્રિકોણ CEB માટે A બરાબર એક બાજુને કહી દઈએ 13, B બરાબર બીજી કોઈ પણ એક બાજુને કહી દઈએ 15 અને C બરાબર ત્રીજી બાજુ જે વધી છે 14. ABC નો ઉપયોગ કરી અર્ધ પરિમિતિ મેળવીએ. અર્ધ પરિમિતિ S બરાબર A + B + C / 2 13 + 15 + 14 ભાગ્યા સરવાળો કરો 13 15 અને 14 નો એટલે આપણને મળશે 42 ભાગ્યા 42 ના અડધા છોકરાઓ થશે 21 મીટર. આ 21 મીટર છે એ આપણને અર્ધ પરિમિતિ મળે. હવે તો કે અર્ધ પરિમિતિનો ઉપયોગ કરી S - A, S - B અને S - C મેળવી હેરોલ્ડના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીશું. પહેલા વિડિયો સ્ટોપ કરી આટલું લખી લો. હવે છોકરાઓ આપણને જે અર્ધ પરિમિતિ મળી હતી એનો ઉપયોગ કરીને S - A બરાબર અર્ધમિતિ આપણને મળી હતી છોકરાઓ 21 માઈનસ A બાજુનું માપ હતું 13. બંનેની બાદબાકી કરો એટલે છોકરાઓ મળશે 8 મીટર. S - B મેળવીએ 21 માઈનસ B ની કિંમત હતી આપણી પાસે 15. 21 માંથી 15 બાદ કરશો એટલે છોકરાઓ 6 મીટર મળશે. આગળ મેળવીએ S - C બરાબર 21 માઈનસ C ની કિંમત હતી 14 બરાબર 7 મીટર મળશે. હવે ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ બરાબર હેરોલ્ડના સૂત્રનો ઉપયોગ કરીએ. S - A, S - B and S - C બધી જ કિંમતો આપણી પાસે છે સૂત્રમાં મૂકી. S એટલે અર્ધ પરિમિતિ છોકરાઓ 21 છે એને ગુણ્યા S - A ની કિંમત 8, S - B ની કિંમત 6 અને S - C ની કિંમત 7. સાદું રૂપ આપીએ 21 ને લખશું 7 તેરી 21, 8 ને લખશું 4 દુ 8, 6 ને લખશું 3 દુ 6 અને 7 એમ. હવે જે કિંમત હોય એને વર્ગમૂળમાંથી બહાર કાઢીએ. 7 એને ગુણ્યા 3 એને ગુણ્યા 4 નું વર્ગમૂળ નીકળશે 2 એને ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 84 મીટર. આ આપણને ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ મળે. હવે શું કરશું તો કે CEB ત્રિકોણની અંદર CM એક લંબ લઈએ. આપણે આગળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવા માટે એક લંબ ભેદની જરૂર પડશે. હવે ત્રિકોણ CEB માં એક લંબ લઈએ. કયો CM કોને લંબ લેશું તો B થી E બાજુ દોરીએ. અને કહી દઈએ M. CM લંબ દોર્યો. આ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આ CM જે વેધ છે એનું માપ મેળવીએ. ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે છોકરાઓ ત્રિકોણના ક્ષેત્રફળનું ઘનફળ 2 ગુણ્યા પાયો ગુણ્યા છોકરાઓ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે 84 બરાબર 1/2 એને ગુણ્યા પાયાનું માપ. પાયો કેટલો છે B થી E 15 એને ગુણ્યા ભેદ આપણે દોર્યો CM જે આપણે મેળવવાનો CM ને કરતા કરીએ. CM બરાબર
સૌથી પહેલા આપણે એક સંલગ્ન ચતુષ્કોણ આકાર આપ્યો હતો એની અંદર એક AD ને સમાંતર રેખાની રચના કરી ત્રિકોણ મેળવો અને એક સમબાજુ ચતુષ્કોણ મેળવો સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો સમાંતર